એકચ્યુઅલમાં શું કરતા હતા આપણે ખબર છે? આપણે ઓરિજિનલી આખા વર્ષના જે ટ્રાન્ઝેક્શન હતા આખા વર્ષના એનું પહેલા રેકોર્ડિંગ કર્યું, એટલે કે જર્નલ એન્ટ્રી. પછી આપણે શું કર્યું તો કે લેજર ક્લાસિફિકેશન. હા એટલે ક્લાસિફિકેશન કર્યું, લેજર પોસ્ટિંગ અને બેલેન્સિંગ કર્યું. બરાબર છે. આના અલગથી દેખાડી દઉં. લેજર પોસ્ટિંગ કર્યું, પછી બેલેન્સિંગ કર્યું. બેલેન્સ ખાલી કાઢી. બેલેન્સ કાઢવાનો ફાયદો શું કે એકચ્યુઅલમાં જોવા કે આપણે એરિથમેટિકલી વાંધો નથી કર્યું કે લોચો નથી માર્યો ને, એટલે આના પછી આપણે શું બનાવી કે ટ્રાયલ બેલેન્સ. તો ટ્રાયલ બેલેન્સ બની ગઈ અને જો ટેલી થાય ધેટ મીન્સ કે સર યુ આર એરિથમેટિકલી એક્યુરેટ, તમે કેલ્ક્યુલેશન વાઇઝ બરાબર કર્યું છે બધું. ઓકે, હવે તો સર તો એકવાર કેલ્ક્યુલેશન વાઇઝ બરાબર કર્યું તો હવે જોવાનું વર્ષના અંતે કોઈ એડજસ્ટમેન્ટ એવી વસ્તુ છે જે એડજસ્ટમેન્ટ છે. એડજસ્ટમેન્ટ એટલે વર્ષના અંતે કેટલાક એવા ટ્રાન્ઝેક્શન જે તમે ડ્યુરિંગ ધ યર ન કર્યા હોય, રહી ગયા હોય, બરાબર છે, તે તમે વર્ષના અંતે કરો એને એ બધું એડજસ્ટમેન્ટમાં સમાવેશ થાય. જેમ કે ક્લોઝિંગ સ્ટોકનું એડજસ્ટમેન્ટ છે એ વર્ષના અંતે જ થાય, ડેપ્રિશિએશન વર્ષના અંતે જ થાય. કેટલીક ભૂલો હોય એ રેક્ટિફાય થાય, જેમ કે એક મહિનાની સેલેરી હતી એ આઉટસ્ટેન્ડિંગ હતી, એની ઇફેક્ટ આપી, એટલે આપણે શું કર્યું એડજસ્ટમેન્ટ એન્ટ્રી આપી. શું આપી ત્યાંથી ટ્રાયલ બેલેન્સ બન્યા પછી એકચ્યુઅલમાં તમે લોકો શું કરો છો ડાયરેક્ટ ટ્રેડિંગ ધંધા. પ્રેક્ટિકલ લાઈફમાં શું થાય આ રીતે કે તમારે શું કરવાની એડજસ્ટમેન્ટ એન્ટ્રી કરવાની. એડજસ્ટમેન્ટ એન્ટ્રી કરો એટલે એડજસ્ટમેન્ટ તમારે શું કરવું પડે પોસ્ટિંગ થાય. જેટલા પણ એડજસ્ટમેન્ટ તમે કર્યા એનું તમે શું કરશો પોસ્ટિંગ. આના લીધે શું થશે કે તમારા જે અકાઉન્ટ્સ છે, તમારા જે પણ લેજર ની છે બધી બેલેન્સીસ રિવાઇઝ હશે. લેજર્સ બેલેન્સીસ વિલ બી રિવાઇઝડ. હવે બધી બેલેન્સ જો રિવાઇઝ થઈ ગઈ, ચલો હાલો એટલે બધા એડજસ્ટમેન્ટ આપી દીધા. હા સર આપી દીધા. હવે શું કરશો તમે ખબર છે? એડજસ્ટમેન્ટ આપ્યા પછી ટ્રાન્ઝેક્શન એન્ટ્રી. ટ્રાન્સફર એન્ટ્રી. હા, ટ્રાન્સફર એન્ટ્રી, સોરી. ટ્રાન્સફર એન્ટ્રી ઓફ નોમિનલ અકાઉન્ટ. કેમ કે નોમિનલ અકાઉન્ટ જ ક્લોઝ થાય ખાલી, બરાબર છે. ટ્રાન્સફર એન્ટ્રી કરો તો ટ્રાન્સફર નું પોસ્ટિંગ એ કરવું પડશે. યસ સર. પોસ્ટિંગ ઓફ ટ્રાન્સફર એન્ટ્રી. આનાથી થશે શું ખબર છે? આ વસ્તુ કરતા કરતા નંબર 1 નોમિનલ અકાઉન્ટ શું થઈ જશે? ક્લોઝ થઈ જશે. નોમિનલ અકાઉન્ટ શું થઈ જશે? ક્લોઝ. અને ઇફેક્ટ શું થાય આ વસ્તુથી? અને નંબર 2 ટ્રેડિંગ પીએનએલ બનવા લાગશે. યસ. ટ્રેડિંગ એન્ડ પીએનએલ બનવા લાગશે આ એન્ટ્રી થી, આ પોસ્ટિંગ થી, બરાબર છે. આટલું થઈ ગયું પછી શું કરશો તમે? તો કે સર ટ્રેડિંગ ક્લોઝ, પછી પીએનએલ ક્લોઝ, પછી કેપિટલ. હવે શું થઈ ગયું? એકવાર પીએનએલ ક્લોઝ થઈ જાય પછી ખાલી કયા અકાઉન્ટ ઓપન હશે? રિયલ. ઓનલી personal and real account will have balance. કેમ કે નોમિનલ તો ક્લોઝ થઈ ગયા, will have balance, રાઈટ ને. હવે એની આપણે શું કરવાની? ક્લોઝિંગ એન્ટ્રી આપો અને નેક્સ્ટ યર પછી શું આપશો તમે? ઓપનિંગ. આ આખી એની સિક્વન્સ છે. ક્લિયર હવે બધાને ભાઈ? યસ સર. ચલો ચકાસ. હવે આપણે સર એકવાર રાખજો ને, ઈ સ્ક્રીનશોટ પાડ લે એટલે લખી લેવા. ઓકે, તો જો આ બધું એક્ઝામિનેશન થી ઇમ્પોર્ટન્ટ નથી કહી દઉં જો પહેલાથી. આપણે તો એક્ઝામિનેશનમાં અને સ્ટડીમાં શું કરવાનું છે જેમ અત્યાર સુધી કરતા થઈ, પણ સત્ય આ છે. સર પેલા બેલેન્સ શીટ બને કે ઓપનિંગ એન્ટ્રી આપવાની પેલા? બેટા ક્લોઝિંગ એન્ટ્રી આપી ધેટ મીન્સ બેલેન્સ શીટ બને. ક્લોઝિંગ એન્ટ્રી આપને એટલે જ બેલેન્સ શીટ બની ગઈ કહેવાય.
બરાબર છે Okay. ને? હાલો એ લખવું હોય લખી નાખો અહીંયા બસ. ક્લોઝિંગ એન્ટ્રી ની પછી શું લખો છો? ક્લોઝિંગ એન્ટ્રી આપો બરાબર Balance છે, sheet. એટલે બધી બેલેન્સ શીટ બને એના સાથે સાથે જ બની જાય, એમાં કઈ હોય નહીં. બરાબર છે, એ આપણી બેલેન્સ શીટ બની જાય અને પછી આપણે ફાઇનલી ઓપનિંગ એન્ટ્રી. ચલો હોપફુલી તમે કદાચ બધા લખ્યું હશે એ બધી વસ્તુ. આ ગઈકાલે હેલો સર. યસ Yes. સર આપ સમ ગણવાના છે સ્ટડી મટીરીયલ ના, આપણે આ ક્લોઝિંગ એન્ટ્રી ગણવાના છીએ, ઓપનિંગ એડજસ્ટમેન્ટ એન્ટ્રી. ઓપનિંગ એન્ટ્રી ને ક્લોઝિંગ એન્ટ્રી છે ને એકચ્યુઅલમાં ક્યાં આવશે ખબર છે? ફાઇનલ અકાઉન્ટમાં ઇન્સ્ટિટ્યુટે કેટલાક સમ આપ્યા છે ઓપનિંગ એન્ટ્રી અને ક્લોઝિંગ એન્ટ્રી ના, અને બહુ મોટા નહીં, જસ્ટ કે ભાઈ આની શું આવે એન્ટ્રી બસ. મેં તો તમને આખી પ્રોસેસ કહી દીધી હોય. ઓકે. તમારું આ ચેપ્ટર પણ ડન થઈ ગયું, ફાઇનલ અકાઉન્ટ વાળું ચેપ્ટર પણ થઈ ગયું. એક રીતે મેં તમને એક જ આખી પ્રોસેસમાં બે ચેપ્ટર કરાવી દીધા છે. હવે આપણે ખાલી છે ને જો કન્સેપ્ચ્યુઅલી ડન, હવે ખાલી આપણે પ્રેક્ટિસ ને થોડું ઘણું વસ્તુ જાણવાની છે. બરાબર, બાકી બધું આ બે ચેપ્ટર પૂરા એક રીતે. ફાઇનલ અકાઉન્ટ એક રીતે પૂરું થઈ ગયું. આમાં તમે જોશો તો ફાઇનલ અકાઉન્ટ આવી જ ગયું તમારું, હા કે ના? કન્સેપ્ચ્યુઅલી આવી ગયું. હવે આપણે ખાલી એને કહીએ કે આપણે એક્ઝામિનેશનમાં જેવા ક્વેશ્ચન આવે છે, બરાબર, આપણી પ્રેક્ટિસ માટે એવા ક્વેશ્ચન કરવાના છે એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી. બાકી કન્સેપ્ચ્યુઅલી તો મેં તમને ત્યાંથી લઈને બેલેન્સ શીટ સુધી બધીનું કરાવી દીધું. એટલે બે આ ચેપ્ટર હંમેશા હું સાથે રીતના જ રાખું કે ભાઈ કન્સેપ્ચ્યુઅલી પૂરું થઈ જાય. હવે આપણે ખાલી સમ, પણ સમ કરતી વખતે તમે કન્સેપ્ચ્યુઅલી કઈ ડાઉટ નહીં, ગોખવાનું કઈ નથી થતું. કેમ કે તમને એક આખી પ્રોસેસ ખબર છે. હવે હું એ પ્રોસેસમાં તમને એમ કહું કે હાલો આજે આપણે ટ્રાયલ બેલેન્સ ભણશું, ધેટ મીન્સ યુ નો વેરી વેલ કે ભાઈ આ શું છે. હું ખાલી આપણે આજ ભણાવું તમને, એક યુનિટ છે આપણું, ચલો તો હવે તમને એક્ઝેક્ટલી આખો આઈડિયા આવી જશે, કેમ કે આપણે બધી પહેલેથી લઈને છેલ્લે સુધી બધું ખબર છે. बराबर છે, चलो अब है कि बहुत अच्छी फीलिंग आ रही है. किसकी कौन सी फीलिंग आ रही है बेटा? बहुत अच्छी फीलिंग आ रही है. चलो ટ્રાયલ બેલેન્સ કોઈ પણ રીતે બનાવીએ, પણ આપણે જે એડવાઇઝેબલ મેથડ છે એ છે બેલેન્સ મેથડ. આપણે ક્યારે પણ ટોટલ મેથડ કે ટોટલ એન્ડ બેલેન્સ મેથડ નથી બનાવતા, આપણે ખાલી બેલેન્સ મેથડ જ ફોલો કરીએ છીએ, રાઈટ? પણ ત્રણ મેથડ છે એ તમારે ધ્યાન પર મૂકવાનું હોય હંમેશા. મારે જો મિત્રો મારી જે પેટર્ન છે એવી કે પહેલી વાર જે પહેલું તમે ટાઈમ આપો, બરાબર, એ એકદમ કન્સેપ્ચ્યુઅલી અને સાચી વસ્તુ ભણાવી, કન્સેપ્ચ્યુઅલ અને સાચી. પછી હવે મેં તમને કન્સેપ્ચ્યુઅલી એકદમ સાચી વસ્તુ ભણાવી દીધી જે સત્ય છે, એકચ્યુઅલમાં આ જ અકાઉન્ટ છે. આપણે તો પાર્ટીશનમાં ભણ્યા ને એટલા બધા છે ને, દિમાગ અડધા આમ જાય અડધા આમ જાય. આખી વસ્તુ જ છે. આ વસ્તુ મેં આખી ભણાવી દીધી તમને જે સાચી હતી. હવે શું છે, હવે આપણે ખાલી એક્ઝામિનેશન પોઈન્ટથી લેવાનો છે કે સમ આવા પૂછાય તો આવી એન્ટ્રી આપવી, બસ. હવે આમાંથી એક એક પાર્ટ આપણે ઉપાડતા જશું, એના સમ કરતા જશું યુનિટ વાઇઝ, એટલે પૂરું ચેપ્ટર. ફાઇનલ અકાઉન્ટમાં પણ એવું જ વસ્તુ છે. ઓકે, ચલો Yes, sir. ચલો તો આગળ વધીએ આપણે. ચલો ફાઇનલ ચેપ્ટર શું બેટા નથી સમજાતું? શું તારો સવાલ છે કે સર આ ફાઇનલ ચેપ્ટર ને હવે આમાં કોઈ ચેન્જીસ નહીં થાય ને? એટલે તો ચેન્જીસ કયા થયા છે અત્યાર સુધીમાં તો કે? હે હર્ષભાઈ, શું ચેન્જીસ થયા છે અત્યાર સુધીમાં? હર્ષભાઈ અવાજ સંભળાય છે બેટા? અનમ્યુટ થઈ જાઓ. હા બેટા, તમે જે હવે ભણશો ત્યાં સુધી આ જ બધું રહેશે, આટલું જ છે અકાઉન્ટ. હવે તમે જે ભણશો, બરાબર, બધી સિચ્યુએશનલ અકાઉન્ટ છે કે ભાઈ જો હું આવો બિઝનેસ કરીશ તો આવા ટ્રાન્ઝેક્શન આવશે, તો આ પ્રમાણે કરીશ.
પણ વસ્તુ તો છે બેઝ આ છે, આનાથી નવું કઈ નથી આવતું ક્યારેય, બેઝ એટલો જ છે. ટ્રાન્ઝેક્શન તને નવા વિચિત્ર ટ્રાન્ઝેક્શન જોવા મળશે, જેમ કેમ કંપનીમાં તને ટ્રાન્ઝેક્શન જોવા મળ્યું ને, ઇક્વિટી બેંક ટુ એપ્લિકેશન, એપ્લિકેશન ટુ કેપિટલ, અલોટમેન્ટ ટુ કેપિટલ, બેંક ટુ અલોટમેન્ટ, કેમ કે સિચ્યુએશન આધારિત છે. પણ જો તમારું બેઝિક નોલેજ, તમારું જે કન્સેપ્ચ્યુઅલ નોલેજ છે ક્યાંય ચેન્જ નથી. અહીંયા પણ તમે બેંક એકાઉન્ટ ડેબિટ જ કરો જ્યારે પૈસા આવે ત્યારે, ત્યાં પણ તમે જ કરવાના છો, રાઈટ? પણ ત્યાં સિચ્યુએશન એવી છે, સિચ્યુએશન ત્યાં સુધી પેલા ઓફર હતી ને એક્સેપ્ટન્સ હતું એવી એન્ટ્રી પડી, અહીંયા એવું કઈ થતું નથી, એટલે ડાયરેક્ટ બેંક ટુ કેપિટલ આવી જાય છે. ક્લિયર? એટલે હવે એકચ્યુઅલમાં તમે જેટલું અકાઉન્ટિંગ ભણશો ધેટ ઇઝ ઓનલી સિચ્યુએશનલ અકાઉન્ટ, નથિંગ એલ્સ. એવી સિચ્યુએશન એ પ્રમાણે અકાઉન્ટિંગ થશે, પણ ફંડાસ વિલ બી સેમ. ઓકે ડન, ચલો હવે આગળ વધીએ. હવે આપણું જે યુનિટ 1 હવે જે આપણું યુનિટ 1 છે મિત્રો, ધ્યાનથી જોઈ લઈએ. ચલો ધેટ ઇઝ જર્નલાઇઝિંગ, રાઈટ? જેમાં આપણે જર્નલ એન્ટ્રી એટલે કે રેકોર્ડિંગ વિશે અત્યારે આપણે ફોકસ છે. આપણું જે યુનિટ 1 છે રેકોર્ડિંગ છે, યુનિટ નંબર 2 છે ક્લાસિફિકેશન, યુનિટ 3 અને 4 એ અગેન રેકોર્ડિંગમાં સબસિડરી બુક વિશેની વાત છે, અને યુનિટ 5 છે સમરાઇઝિંગ. એટલે એકચ્યુઅલમાં આપણે આજે આ ચેપ્ટર નંબર 2 છે આપણું, બરાબર? એમાં રેક્ટિફિકેશન તમને ખબર છે, તમને રાઠોડ સર કરાવવાના છે. તો રેક્ટિફિકેશન ને બાદ કરતા જે 5 યુનિટ છે શેના છે? રેકોર્ડિંગ, ક્લાસિફિકેશન અને સમરાઇઝિંગ. બસ આ 3 સ્ટેજ એકવાર ફરીથી એકવાર આપણે કરી લીધું છે, નવું કઈ નથી, ખાલી એને સમ ના ફોર્મેટમાં સમજવાનું છે. યસ બેટા હર્ષ? બોલો હર્ષભાઈ, અવાજ નહીં આવતો તમારો. હેલો બોલો. સર, આપણે આખી પ્રોસેસ જોઈએ એકાઉન્ટ ની, એમાં સબસિડાયરી બુક નું તો આવ્યું જ નહીં કઈ એમ. હા તો રેકોર્ડિંગ માં આવે બેટા. મેં તો આખો સમ તમને કેવી રીતના કરાવ્યો તો જર્નલ એન્ટ્રીમાં. તમે કદાચ તમારે માની લો કે જો ટ્રાન્ઝેક્શન આપણે સૌથી પહેલા જે કર્યો ઓલા બધા, બરાબર? આ બધા ટ્રાન્ઝેક્શન આપણે તો શું આપી છે? જર્નલ એન્ટ્રી આપી ને? યસ સર, જર્નલ એન્ટ્રી. જર્નલ એન્ટ્રી આપી. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગીવ જર્નલ એન્ટ્રી, ધેન આ બધી એન્ટ્રી તો કેમાં પાસ કર? સબસિડરી બુકમાં. અલગ અલગ સબસિડરી બુક બનાવો. સમજાય છે? ઓકે, હા, અચ્છા. પણ એકવાર રેકોર્ડિંગ પછી આ બધું પાછું સેમ ટુ સેમ થઈ જશે. રેકોર્ડિંગમાં આપણી પાસે બે ઓપ્શન છે, આઈધર જર્નલ એન્ટ્રી આપો તો સબસિડરી બુક બનાવો. પણ પછી ક્લાસિફિકેશન થી પછી આખો સમ પાછું સેમ ટુ સેમ થઈ જશે, કોઈ ચેન્જ નહીં આવે. ઓકે ઓકે સર, ઓકે સર, ઓકે, સમજાઈ ગયું. ચલો તો અગેન જો ભાઈ ઘણું હવે એમાં છે, ઓલરેડી બધું ડિસ્કસ કરી લીધું છે, એટલામાં થશે શું, ઘણું બધું રિપીટેશન આવશે. એટલે મેઇન વસ્તુ છે હવેથી થોડુંક હોમવર્ક વધી જશે, તમારે મને પણ ન્યાય આપવું પડશે, રાઈટ? ભાઈ હોમવર્ક જરા ડેલી બેઝ પર કરજો, બરાબર? એટલે આ ચેપ્ટર તરત થઈ જશે. પછી ભેગું કરશો ને તો ખોટું આ ચેપ્ટર ને ડિલે કરવાથી કઈ ફાયદો નથી, બરાબર? અને ઘણું ખરું રીડિંગ કરવું પડશે તમારે, બરાબર? એવું નહીં કે હાલો રીડિંગ નહીં કરો, ના, રીડિંગ ખાસ કરવું પડશે. ખાસ ગુજરાતી મીડિયમ ના સ્ટુડન્ટ માટે તો ખાસ કે તમે તો લાઈન ટુ લાઈન ખાસ રીડ કરજો. જે લાઈનમાં ડાઉટ હોય તરત પૂછી લેજો બીજા સેશનમાં, હું તમને વધારે વાંચવા આપીશ, બરાબર? ઓકે, હેલો, ઓકે સર. ઓલરાઈટ, ઓકે સર. તો જો પહેલા જ તમને Okay, ખબર sir. પડશે, પેલું જો હેડિંગ વાંચો, ટ્રેડિશનલ ક્લાસિફિકેશન ઓફ અકાઉન્ટ. શું આપણે આનો ચાર્ટ બનાવ્યો છે કે નથી બનાવ્યો? યસ સર. તો પછી ખાલી રીડ કરવાનું છે નિરાતે, બરાબર છે? તો શાંતિથી રીડ. અહીંયા જો અહીંયા રીડિંગ લગાવવાનું કહું છું ને, તો અહીંયા રીડ લખું છું, એટલે ખાસ આજે ને આજે જ રીડ કરી લેવું, બરાબર? અને એવું નહીં કે સર બોલતો તો અંદર હું રીડ કરી લઉં, અથવા સર કઈક બીજી વાત કરતો ત્યારે હું રીડ કરી લઉં, ના. એટલો સમય ને એટલો સદુપયોગ બી જરૂર નથી. ઓકે, અમારે થાય, ઘણા છોકરાઓ અમારે બહુ હોશિયાર હોય, સબ ટાઈમ નથી બગાડવો. ચલો બીજો પોઈન્ટ શું છે? અકાઉન્ટિંગ ઇક્વેશન બેઝડ ક્લાસિફિકેશન. એમાં કેટલા 5 અકાઉન્ટ દેખાય છે? અસેટ, લાયબિલિટી, કેપિટલ, યસ, 5. એક્સપેન્સ. રેવન્યુ એટલે એકચ્યુઅલમાં ઇન્કમ. રેવન્યુ નો અર્થ શું થાય? ઇન્કમ. બરાબર છે. હવે રેવન્યુ ના મિનિંગ અકાઉન્ટમાં બે થાય, એક તો આવક તરીકે પણ મિનિંગ થાય છે, અને એક આપણે મહેસૂલી, આપણે કહેવાય ને મૂડી ખર્ચ ને મહેસૂલી ખર્ચ, કેપિટલ એક્સપેન્સ, રેવન્યુ એક્સપેન્સ. તો એમાં પણ રેવન્યુ બે રીતે યુઝ થાય છે આ વર્ડને, બરાબર? એટલે ખાસ મારા ગુજરાતી મીડિયમના મિત્રો, તમે ભૂલથી પણ એવી રીતના બે શબ્દ ભેગા ના કરી લેતા, કેમ કે હમણાં તમારામાં કે ખબર નહીં બીજામાં
ના તો બીજામાં જ કદાચ હા. One of the student mix up two things. Number one, debit એટલે ઉધાર, credit એટલે જમા, right? અને credit transaction એને ગુજરાતીમાં શું કહેવાય? ઉધારના ટ્રાન્ઝેક્શન, ઉધારીમાં ઉધાર વ્યવહાર. તો whatever is મેં પૂછ્યું કે કેશ ટ્રાન્ઝેક્શન કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, તો he told me debit transaction. હવે એને ડેબિટ શું કામ કીધું પહેલા તો મને ઓલું થયું, પછી મને યાદ આવ્યું કે એને શું કામ કીધું હશે, કેમ કે એક્ઝેક્ટલી કેશ ટ્રાન્ઝેક્શન ને ક્રેડિટ, બરાબર? તો ક્રેડિટ ને ગુજરાતીમાં તો ઉધાર ટ્રાન્ઝેક્શન જ કહેવાય, બરાબર? ઉધાર વ્યવહાર. હવે ઉધાર ને આમ ધ્યાનથી જોશો ડેબિટ એટલે ઉધાર થાય, એટલે છોકરાએ મને ઊંધેથી કહ્યું તો ડેબિટ ટ્રાન્ઝેક્શન કીધું. એટલે ઘણા અકાઉન્ટમાં જેમ કે આ નોર્મલ લાઈફમાં પણ એક શબ્દના ઘણા બધા મીનિંગ નીકળતા હોય, એમ અકાઉન્ટ્સમાં બી એવું છે. રેવન્યુ છે, એ ભલે શબ્દ એક છે પણ મીનિંગ બે નીકળે છે. તો જોવાનું કયા સંદર્ભમાં લ્યો છો આપણે. दिल्ली यस दिल्ली. चलो एक क्वेश्चन आया है, रॉयल्टी क्या है? बेसिकली रॉयल्टी जो पे करता है उसके लिए एक्सपेंस है और जिसको मिलती है उसके लिए इनकम है, राइट? रॉयल्टी कब मिलती है बेसिकली समझ लो. अगर आपको याद हो, कई बार ऐसी चीज होती है, मतलब एक ऑथर है, सिंपल एग्जांपल आपको एग्जांपल के साथ समझाता हूँ. बागबान मूवी आपने देखी है? Yes, sir. अभी Yes, sir. बागबान मूवी को ध्यान से याद करो ना, तो अमिताभ बच्चन जी क्या करते हैं कि अपने जब अपने बेटे घर पे होते हैं तब वाला कैफे में जाके टाइपिंग करते हैं, मतलब कि स्टोरी लिखते हैं अपना. अभी वो टाइपराइटर वही भूल जाते हैं. और एक पब्लिशर, उनका कोई बेटा था बराबर, वो भी उस कैफे में आता, फिर वो आगे आगे जो भी स्टोरी थी. पर पब्लिशर क्या करता है, वो बागबान की जो स्टोरी है जो पेपर में लिखी है, बराबर, वो पूरी स्टोरी को क्या करता है, पब्लिश करता है, यानी मार्केटेबल बनाता है, लोगों तक पहुंचाता है. क्या कोई ऑथर हम तक बुक पहुंचाता है ना, ऑथर और हमारे बीच में पब्लिशर होता है जो उस चीज को अच्छे से फॉर्मेटिंग में अच्छी सी बुक बना के अच्छी सी मार्केटिंग करके हमारे तक पहुंचाता है, राइट? तो एक्चुअल में क्या होता है तभी पब्लिशर, अभी देखो पब्लिशर की वो चीज पब्लिशर की थी नहीं थी, वो चीज एक्चुअल में कौन सी किसके थी, अमिताभ बच्चन की. तो क्या होता है, पब्लिशर जितनी सेलिंग करेगा उसमें से कितना परसेंटेज फिगर वो किसको देगा, अमिताभ बच्चन को, जिससे कहेंगे रॉयल्टी मिली अमिताभ को, उसके लिए इनकम है, और रॉयल्टी पब्लिशर ने पे की, उसके लिए एक्सपेंस. मतलब किसी और के इंटेलेक्चुअल, किसी और के राइट्स हम अगर यूज करते हैं तो पे जो करता है उसके लिए वो रॉयल्टी, और जिसको मिलती है उसके लिए भी रॉयल्टी होती है. और भी मैं एग्जांपल देना चाहूंगा. अगर आपने 2 स्टेट्स देखा हो, हाफ गर्लफ्रेंड देखी हो, राइट? ये सब मूवीज है, पर ये सब मूवीज किसकी बुक में से बनाई गई है? चेतन भगत, right? तो चेतन भगत को भी रॉयल्टी मिलती है किसके पास से? ये सब प्रोड्यूसर के पास से. वैसे ही अगर आपके पास कोई असेट हो, मान लो आपके पास अच्छी सी बहुत बड़ी लैंड हो, राइट? अभी कोई ऐसी कंपनी, कोल माइनिंग कंपनी या गोल्ड माइनिंग कंपनी, राइट? उनको लगता है कि भाई आपकी जमीन पे सोना है, जमीन के अंदर है, राइट? या फिर कोयला बहुत ही है, तो आपसे आपकी जमीन मांगेगा. अभी वो जमीन में कुछ करने नहीं वाले, जस्ट खड्डा करके सब चीज एक्सट्रैक्ट करेगा और वापस आपको लैंड दे देगा. पर जितने वक्त के लिए ये लैंड वो आपके यूज करेगा, तो जितना कोयला या जितना गोल्ड निकलेगा ना, उसके हिसाब से आपको कुछ पेमेंट करेगा, उसे कहेंगे रॉयल्टी. ओके डन डियर. बेसिकली सबसे पहले जब फाउंडेशन आया तभी रॉयल्टी का एक अच्छा सा चैप्टर था, पर इंस्टीट्यूट ने वो चैप्टर निकाल दिया है. और वो चैप्टर एक्चुअल में आपके आई थिंक बीकॉम में, हाँ बीकॉम में आपको मिलेगा कहीं ना कहीं, सेमेस्टर 1 या सेमेस्टर 2 में. वो मुझे आइडिया नहीं कौन सा सेमेस्टर में. चलो સર यस बेटा बोल. સર આપણે ફ્રેન્ચાઇઝ લીધી હોય, મેં જોયું છે, એટલે રિયલ લાઈફમાં જ પ્રેક્ટિકલ લાઈફમાં ફ્રેન્ચાઇઝ લીધી હોય ત્યારે આપણે એને પૈસા પે કરીએ અને પછી એને રોયલ્ટી કમિશનનો કંઈક પર્સન્ટેજ દેવાનો હોય, એટલે ઈ આપણને એટલા મળે કે ઈ લોકોને પે કરવાના હોય. फॉर एग्जांपल मानी ले के તે ટી પોસ્ટ ની ફ્રેન્ચાઇઝી લીધી, રાઈટ? ટી પોસ્ટ ની ફ્રેન્ચાઇઝી Yes, sir. ધેટ મીન્સ વોટ, કે એ લોકો પોતાનું નામ, પોતાની ટેકનોલોજી, પોતાની સ્ટાઇલ બધું તારી જગ્યાએ દેવા આવશે, તને ટ્રેન કરશે તમારા એમ્પ્લોયી. હવે તમે સેલ્સ કરો છો ટી પોસ્ટ ના નામે, બરાબર?
એટલે સમજી લો તમે આજે કઈ પણ ખરાબ કરતો નામ કોનું બગડે? ટી પોસ્ટ. લેક્ચરમાં તમે સેલિંગ કરો છો ટી પોસ્ટ ના બિહાફમાં, ધેટ ઇઝ ધ ફ્રેન્ચાઇઝી. હવે શું થશે ખબર છે એકચ્યુઅલમાં, કે માની લે કે એક ચા લીધી, હવે ઈ ચા માં 20 રૂપિયાની આવતી હોય, તો 20 રૂપિયાની ચા માંથી તારે કેટલોક માની લે કે 12 રૂપિયા તારે કોને દઈ દેવાના? ટી પોસ્ટ ને. 8 રૂપિયા તારે રાખવાના. સિમ્પલ. એટલે વન કાઇન્ડ ઓફ પાર્ટનરશિપ છે. પણ અહીંયા જે ટાઈપની પાર્ટનરશિપ છે કેવી છે ખબર છે, કે અહીંયા મેથડ ટેકનોલોજી એક વ્યક્તિ પાસેથી આવે છે જેનું તમે નામ લો. બરાબર છે. ઓલી નોર્મલ પાર્ટનરશિપ ન કહી શકાય એને. એટલે એ લોકો તો શું સર કરે, એ રીતના શેરિંગ કરી નાખે કે ભાઈ આમ આટલા આવ્યા છે તો આ 12 રૂપિયા લઈ લો તમારા ફ્રેન્ચાઇઝ રોયલ્ટીના નામના, અને 8 રૂપિયા અમે રાખશું એમ. સમજાય છે આ વસ્તુ? સર યસ સર. એન્ડ સર તો આપણે જે ફ્રેન્ચાઇઝી પરચેસ કરી હોય જેની, ધેટ મીન્સ કે એની ગુડવિલ પણ આપણે આપણી પાસે રોયલ્ટી આવી હોય પે ને, કારણ કે કરવી એનું પડે. નામ આવ્યું એટલે. હા યસ સર. એટલે આપણે ફ્રેન્ચાઇઝી લીધી સપોઝ ટી પોસ્ટ ની, તો એની ગુડવિલ પણ આપણી પાસે જ આવી કહેવાય ને. આજે આપણે કઈ પણ ખરાબ કરી તો એનું નામ ખરાબ હા થવાનું. બરાબર છે, બરાબર છે. એટલે તો આપણે પેમેન્ટ કરવું પડે. તો યસ સર. 20 રૂપિયામાંથી શું કરવું પડે છે? કેટલાક રૂપિયા પાર્ટીશનમાં અમારે દેવા પડે, 12 રૂપિયા 13 રૂપિયા દેવા પડે. યસ સર. ઓકે સર, સમજાઈ ગયું. ઓકે. બીકોમ બદલે બીબીએ લઈ શકીએ સર, લેવાય, કાંઈ વાંધો નથી. એટલે તારે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ, થિયરી શું છે? આમ કઈ શું પ્રોબ્લેમ છે રાજ? પ્રોબ્લેમ કાંઈ નથી, પણ આ તો બીકોમ કરતા બીબીએ સારું રહે એટલે. ના, બીબીએ એવું કઈ સારું કઈ ખાસ નથી, બરાબર. ખાલી બીબીએ માં થિયરી આવે. એક લોચો બીબીએ નો શું, એમાં તમારે ઓલું કરવું પડે યાર, શું કહેવાય, પ્રોજેક્ટ્સ એવરી યર બનાવવા પડે. અસાઇનમેન્ટ બનાવવા પડે. અસાઇનમેન્ટ તો આમાં પણ હોય, બીકોમ પ્રોજેક્ટ હોય, એમાં પ્રોજેક્ટના માર્ક્સ હોય. એટલે તમારે પછી હવે કેવી કોલેજ થી કરો છો બીબીએ, એ બધું બહુ મેટર કરશે. એટલે એડવાઇઝેબલ છે કે બીકોમ સારામાં સારું ઘણું ખરું એમાં એવું થશે કે આપણું સીએ નું છે ને બીકોમ માં વધારે આવશે કમ્પેર ટુ બીબીએ. બીબીએ માં આવે એવું નથી, પણ એમાં છે ને થિયરી થોડુંક વધારે આવશે. થિયરી થી પ્રેમ હોય તો કરાય બીબીએ, ના નથી. પણ કેટલાક લેવલે એ લોકો જે ઓલી પ્રોજેક્ટની રામાયણ હોય ને, ત્યારે તો થોડુંક સીએ માં ડિસ્ટર્બ થાય બધું. બીકોમ માં કોઈ પ્રોજેક્ટ હોય, અસાઇનમેન્ટ, એ તો ઉતારા જ ભરવાનો હોય. બીબીએ માં છે ને અસાઇનમેન્ટ પણ હોય અને પ્રોજેક્ટ પણ હોય. હા બોલો. બોલો ભાઈ, કઈ છે ડાઉટ બીજું? ચલો. એમાં કેવો તો 40 રૂપિયાની મળે છે, એ મળતી હશે. હું ટી પોસ્ટ તો નથી પીતો જનરલી, એટલે નથી ખ્યાલ. આપણને તો ભાઈ અકલંગ છે, જયંબે છે, એની મજા આવે. ચલો. હવે ડિફરન્સ બીટ એટલે જો અહીંયા રીડિંગ જ લખી નાખું છું, રીડ કરવાનું છે, કેમ કે આ બધું ચાર્ટના ફોર્મેટમાં મેં તમને ડિટેલમાં કરાવી દીધું છે, રાઈટ? આ બી રીડિંગ લગાવવાની છે તમારે. પછી છે ડિસ્ટિંક્શન બિટવીન રિયલ એન્ડ નોમિનલ. ઓલરેડી ખબર છે, પણ એકવાર જસ્ટ રીડિંગ લગાવી લેજો. રિયલ, નોમિનલ. સર ટેન્ગિબલ એટલે હે? હજુ એક્ઝામ્પલમાં લખ્યું છે સેકન્ડ. કહું હાલો. These accounts relate to tangible and intangible real asset. હવે અસેટ તમને ખબર છે મિત્રો, બેઝિકલી યાર અસેટ નું તમને કહી દો, અસેટ નો ચાર્ટ બનાવી દો, તમને ખ્યાલ આવે થોડુંક. એનું ચલો નોલેજ શેર કરી લઈએ. ભાર્ગવ છે સર એમબીએ કરવું હોય તો આફ્ટર સીએ તો કરાય. હા તો કરી નાખાય, એમબીએ માં કઈ નથી કરવું હોય તો. that doesn't mean કે એના માટે બીબીએ જ લેવું પડે ના. you can do MBA after BCom also. બરાબર છે, કે નડશે નહીં. તું સીએ ના ઓપ્શનમાં એમબીએ રાખસ કે સીએ પછી, એ તારે જોઈ લેવાનું. ચલો તો હવે જોઈએ આગળ. અસેટ્સ. અસેટ્સ નું થોડુંક હું તમને ક્લાસિફિકેશન સમજાવું મિત્રો. તો અસેટ બેઝિકલી આમ આપણને નોર્મલી 3 ટાઈપ્સ કહેવામાં આવ્યા છે. એકચ્યુઅલમાં ભલે 2 છે, પણ હું અત્યારે 3 લખું છું. નંબર 1, નોન કરંટ અસેટ. બીજું
કરંટ અસેટ અને ત્રીજું છે ફિક્ટિશિયસ અસેટ, અવાસ્તવિક મિલકત. પ્રિન્સ કોલેજ ન કર્યું હોય તો ઓકે, ઇશ્યુ કઈ છે નહીં. તને કદાચ ઈચ્છા નથી કે ભાઈ તે સીએ કરતા કરતા કોલેજ નથી કર્યું, બટ વન થિંગ કે ભાઈ યુ શ્યોર કે સીએ બની જ જવાનું, બરાબર. તો બી ઈચ્છા હોય તો તારું આઈપીસીસી ક્લિયર થઈ જાય પછી ઇગ્નુ માંથી ડાયરેક્ટ તમે લોકો શું કરી શકો, એક એક્ઝામ આપીને બીકોમ. મેં એમ જ કર્યું છે એટલે કહું છું, મેં નોર્મલ કોલેજ નથી કરી. મેં મારું ઇન્ટર ક્લિયર થઈ ગયું હતું ને પછી મેં શું કર્યું, બીકોમ શું કહેવાય ઇગ્નુમાં ગયો. એકવાર એક્ઝામ આપી. એ એક્ઝામ એવી હોય કે ભાઈ તમે 4 પેપર આપો, વિચિત્ર 4 પેપર હોય. એ 4 પેપર આપીને પાસ કરી નાખો એટલે તમારું બીકોમ પૂરું એમ. અને આઈ થિંક એ 6-7 હજારમાં પૂરું થઈ ગયું મારું તો. ત્રણેય વર્ષનું એમાં જ આવી જાય બસ, 6-7 હજારમાં. પ્લસ સર એવી રીતે થાય? હા થાય જ છે, તો જ મેં કઈ કહ્યું ને. કોલેજમાં? હું થોડી ઇલીગલ બહેણું જોઈ લે શું પાછું થાય. ઇગ્નુ સર આમ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી ત્યાંથી થાય. એમાં યાદ પાસ છે ન થાય તો રાજકોટમાં? પાસ ન થાય તો કેટી આવે. એમાં બીજી વખત પાછું 6 મહિના પછી એક્ઝામ આવે ત્યારે સોલ્વ કરી નાખવાની. 4 પેપર બટ હોય, સર ઓનલી 4 પેપર. સર ઇન્ટરમાં પહોંચી ગયા હોય તેમાં તો ફેલ થવાના. હા નો જોઈએ તો થાય છે, મેં જોયા છે એટલે કહું છું. મારો એક વન ઓફ ધ ફ્રેન્ડ જ થયો હતો એટલે હું કહું છું, બરાબર. એટલે આમાં નક્કી નહીં. પછી 4 પેપર છે ને આપણા સીએ રિલેટેડ નો, જનરલી ઇંગ્લિશ, પછી કોઈક ટેકનોલોજી રિલેટેડ છે, કોઈક સાયન્સ રિલેટેડ, એક બિઝનેસ એન્વાયરમેન્ટ રિલેટેડ છે, 2 ઇંગ્લિશ છે, એવું કંઈક છે. હવે મને તો સાચું કહું, હું તો મારે કેવું નથી હું કેવી રીતે પાસ થયો છે એમાં કે ભાઈ રિયલ સેન્સમાં મારી પાસે કાંઈ નહોતું. મારી પાસે મેં બુકે ખાલી એક્ઝામ એક દિવસ પહેલા ઓપન કરી દીધી તો હું પાસ થઈ ગયો હતો, બરાબર છે. આરામથી 60% આઈ થિંક આવી ગયા હતા મને આરામથી, કઈ ખબર નથી. હા કરાય, તમારે કરવું હોય તો મને. એમકોમ ની વાત શું છે, એમકોમ માં ઓપ્શન છે, તારે એમકોમ ગમે ત્યાંથી, ઇવન માની લે કે બીકોમ ઇગ્નુ માંથી કર્યું તો એમકોમ તું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી કર, યા ફિર એમકોમ તું ઇગ્નુ માંથી કર, યા ફિર તને લાગતું કે ના હવે તું સીએ બની જ જઈશ તો પછી એમકોમ ન કરતો બી ચાલે, કેમ કે સીએ રાઈટ નાઉ સીએ ની ડિગ્રી છે ઇક્વિવેલન્ટ ટુ એમકોમ છે. ઓકે ચલો. તો નોન કરંટ સર અસેટ, કરંટ અસેટ અને ફિક્ટિશિયસ અસેટ. પહેલા તો સિમ્પલી વોટ ઇઝ નોન કરંટ અસેટ, તો બહુ સિમ્પલ ડેફિનેશન છે. શું ખબર? વિચ ઇઝ નોટ કરંટ અસેટ. જે કરંટ અસેટ નથી ને એ બધી નોન કરંટ અસેટ છે. તો હવે તમને એવું લાગે સર કરંટ અસેટ એટલે શું? કરંટ અસેટ એટલે જેનું લાઈફ સ્પાન, બરાબર છે, જે અસેટની લાઈફ વિધિન 1 યર હોય, મીન્સ કે જે વિધિન 1 યરમાં શું થાય, કેશમાં કન્વર્ટ થઈ જતું હોય, તેને કરંટ અસેટ કહેવાય. જે અસેટ ને એકચ્યુઅલમાં ચાલુ મિલકત. ચાલુ મિલકત, રાઈટ. અને જે અસેટ 1 વર્ષ કરતા વધુ ટાઈમ લે કેશમાં કન્વર્ટ થવા માટે એને નોન કરંટ અસેટ કહેવાય, બરાબર. એના અંદર પાછા તમે બીજા પાર્ટીશન પાડી શકો. ફિક્સ્ડ અસેટ, એક મિનિટ હું થોડોક ચેન્જ કરી દઉં તમને, જેથી તમારા થિંકિંગ માટે વધારે સારું છે. ચલો અહીંયા લખું છું અસેટ. અસેટ ના 2 ટાઈપ. One is real asset, another is fictitious asset. અને રિયલ અસેટ ના 2 ટાઈપ, નોન કરંટ અસેટ, કરંટ અસેટ, બરાબર. નોન કરંટ અસેટ ના 2 ટાઈપ, ફિક્સ્ડ અસેટ,
ફિક્સ્ડ એસેટ એટલે સ્થાયી મિલકત, અને અધર નોન કરંટ એસેટ, અધર પણ હોય, જેમ કે તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય, લોંગ ટર્મ, બરાબર, તો એ અધર નોન કરંટ એસેટ ના અંદર આવે. હવે આના અંદર ફિક્સ્ડ એસેટમાં અગેન બે પાર્ટ, ટેન્જીબલ અને ઇનટેન્જીબલ. આ આખો અસેટ નો ચાર્ટ તો ધ્યાનથી. અસેટ ના બે ટાઈપ છે, એક રિયલ અસેટ ને ફિક્ટિશિયસ. એનો મિનિંગ હું તમને લેટર પાર્ટમાં સમજાવું, બરાબર. હમણાં તમને આપણે કંઈક વિચારીએ. હવે જો રિયલ અસેટ એટલે કે જે રિયલમાં તમારી અસેટ છે, બરાબર, એના બે પાર્ટ, કરંટ, નોન કરંટ. કરંટ એટલે જે કેશમાં કન્વર્ટ થઈ જાય વિધિન 1 યર, પણ જે કેશમાં કન્વર્ટ 1 વર્ષ પછી થાય, બરાબર, જે લોંગ ટર્મ માટે એ નોન કરંટ અસેટ કહેવાય. એના બે ભાગ પાડ્યા, ફિક્સ્ડ અસેટ અને અધર નોન કરંટ અસેટ. અધર નોન કરંટ અસેટ એટલે શું એકચ્યુઅલમાં? તો કે સર જેમ કે અધર નોન કરંટ અસેટ લાઈક જેમ કે મેં તમને કીધું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કર્યું તમે, એ અધરમાં આવે. ફિક્સ અસેટ એટલે એકચ્યુઅલમાં તમે જેને સાહેબ શું કહેવાય બિઝનેસ પર્પસ માટે, હા ઇવન બોન્ડ પણ ચાલેલા છે. પછી ફિક્સ અસેટ એટલે એકચ્યુઅલમાં જેમ કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ લઈ લ્યો, પ્લાન્ટ એન્ડ મશીનરી લઈ લ્યો, બરાબર, એ બધું કેના અંદર આવી જાય? તો કે ફિક્સ અસેટ ની અંદર આવે. ફર્નિચર છે, એના પાછા બે ભાગ પડે, ટેન્જીબલ અને ઇનટેન્જીબલ. ટેન્જીબલ એટલે કે સર ઓલી કહેવાય ને આપણે દ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકત. ઓકે, વેરી ગુડ, એક્ઝેક્ટલી. અને ઇન્ટેન્જીબલ એટલે અદ્રશ્ય મિલકત, રાઈટ. તો ટેન્જીબલ અસેટ એટલે એકચ્યુઅલમાં છે ને આમાં છે આ કન્ફ્યુઝન બહુ થાય. સ્ટુડન્ટ મને હું પૂછું ભાઈ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટેન્જીબલ એન્ડ ઇન્ટેન્જીબલ, તો એ લોકોનો શું એક આન્સર ખબર છે? ટેન્જીબલ એટલે સર જે મિલકતને અડી શકાય, જોઈ શકાય, એને ટેન્જીબલ કહેવાય. ઓકે, બરાબર. તો કે સર ઇન્ટેન્જીબલ એટલે? તો કે સર જે મિલકતને અડી ન શકાય ને એને ઇન્ટેન્જીબલ કહેવાય. એટલે મારે સીધું કાઉન્ટર ઈ આવે. મેં તો જો ભાઈ તારી ટેન્જીબલ ની વાત સાચી કે ભાઈ ટેન્જીબલ અસેટ એટલે જેને ફિઝિકલ સબસ્ટન્સ છે, મતલબ કે એને તમે જોઈ શકો છો, અડી શકો છો. that is land and building, furniture, plant and machinery, etc. vehicle છે. પણ ઇન્ટેન્જીબલ એટલે કે જે એકચ્યુઅલમાં અસેટ તો છે જ, બરાબર છે, ના નથી અસેટ, એવું નથી કે અસેટ નથી, અસેટ છે, બટ ધ મેઇન થિંગ ઇઝ કે સર તમે કહો છો એને અડી ન શકાય. અરે બતક એને પેલા જોઈ જ ન શકાય. જોઈ ન શકાય તો અડવાનો સવાલ આવે નહીં. અડવાનો સવાલ ક્યારે આવે? જ્યારે જોઈ શકો ત્યારે. લોકો ડેફિનેશન એમ કે સર જેને અડી ન શકાય. જેને અડી શકાય નહીં, જેને જોઈ જ ન શકાય. જ્યારે જોઈ ન શકો એને અડવાનો સવાલ આવે, બરાબર છે. So that is the thing my friends કે ફિક્સ્ડ અસેટ નો ટેન્જીબલ અને ઇન્ટેન્જીબલ એ બે આવે. હવે તમને થતું હોય કે સર આ ફિક્ટિશિયસ અસેટ શું છે, બરાબર છે. what do you mean by fictitious asset? તો એ મને સમજાવો. ચલો હા બોલો બોલો બોલો. Unprecedented loss and profit. ઓકે, એક આવું નામ તમે એમાં સાંભળ્યું હતું કે સર અગર હ્યુજ એડવર્ટાઇઝમેન્ટ કરો, એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ, બરાબર છે, અને શું કહેવાય કહું જાહેરાત ઝુંબેશ, યાદ આવે છે એવું કઈ? હા સર. જાહેરાત ઝુંબેશ હવાલામાં. યસ સર. ઈ ફિક્ટિશિયસ અસેટ. શકમન લેણા. હા ઈ કઈક જે બી બોલો એને એકચ્યુઅલ યા ઈ છે ને એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ ઈ ફિક્ટિશિયસ અસેટ છે, એવું તમે ભણેલા છો. મારો છે ને તમે એક સવાલ છે, ધ્યાનથી દે સવાલ જવાબ દેજો મને, બરાબર. સવાલ શું છે મારો ખબર છે? જો આવું આપણે શીખ્યા કે સર જો સિમ્પલી કેશ, there will be a cash outflow. હવે જો કેશ આઉટફ્લો થાય તો એના બે રસ્તા, બેનિફિટ મળે, બેનિફિટ રિસીવ્ડ, બેનિફિટ નોટ રિસીવ્ડ. જો બેનિફિટ નોટ રિસીવ્ડ હોય તેને શું કહેવાય? લોસ. અને બેનિફિટ મળે તો એને શું કહેવાય? એક્સપેન્સ. હવે એક્સપેન્સ એટલે સમજી લીધું સર કે બેનિફિટ મળશે. હવે જો બેનિફિટ
વિધિન 1 યર મળી જાય તો એને કહેવાય મહેસૂલી ખર્ચ એટલે કે રેવન્યુ એક્સપેન્સ. શું કહેવાય? મહેસૂલી ખર્ચ એટલે કે રેવન્યુ એક્સપેન્સ. પણ બેનિફિટ મોર ધેન 1 યર મળે. જેમ કે ફોર એક્ઝામ્પલ મારી પાસે પૈસા આવ્યા અને મેં માની લો કાર લીધી તો કાર ડેફિનેટલી 1 વર્ષ માટે તો ન જોઈએ, 1 વર્ષ કરતા વધુ બેનિફિટ આપશે તો એ એક્સપેન્સ કહેવાય મૂડી કેપિટલ એટલે કે મૂડી ખર્ચ. expense. શું કહેવાય? મોર ધેન 1 યર. એટલે એકચ્યુઅલમાં સાહેબ હવે જો મારી પાસે બે વસ્તુ છે કે સાહેબ એક કામ કરો તમે એસી લ્યો તો એમાં બી ધ્યાનથી જોશો તો સર કેશ આઉટફ્લો છે. તમને કીધું હા કેશ આઉટફ્લો તો છે જ. અચ્છા એસી લઈશ તો બેનિફિટ મને મોર ધેન 1 યર માટે મળશે તો કે હા. તો તમે એસી ને એકચ્યુઅલમાં કેમાં નાખો છો તો કે સાહેબ અમે એને ફિક્સ્ડ અસેટમાં નાખીએ છીએ. નોન કરન્ટ અસેટ ફિક્સ્ડ અસેટ રાઈટ એમાં નાખીએ છીએ. હવે એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ એટલે જાહેરાત ઝુંબેશ એટલે સર એવા બહુ જ મોટા એડવર્ટાઇઝમેન્ટના ખર્ચા હોય જે 1 વર્ષમાં માંડી ન શકાય. કેમ? માંડી જાવ તો 1 વર્ષમાં તમે નાખી દો બરાબર, 1 વર્ષમાં રાઇટ ઓફ કરી નાખો તો ઇટ વિલ બી હ્યુજ લોસ. અને એમ વિચારો સર આ એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ હ્યુજ છે. ધેટ મીન્સ તમને એમાંથી મળતા બેનિફિટ વધારે વર્ષ માટે મળશે એટલે તમે એને ફિક્ટિશિયસ અસેટ તરીકે લખો છો. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ. ચલો આપણે છે ને માની લો કે સારથીની એડવર્ટાઇઝમેન્ટ માટે આપણે શું કરીએ છીએ નોરા ફતેહીને આપણે બોલાવે. ચલો બરાબર. ઓલું કયું સોંગ છે સુતા સુતા ઓલું ટેપ લગાવે છે બધી હાય ગરમી બરાબર. એને કીધું કે હાય સારથી હાય સારથી હાય સારથી બધા ખુશ થઈ ગયા. માની લો આપણે સારથી ઇન્સ્ટિટ્યૂટની બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવી? નોરા ફતેહીને. હવે ઓબ્વિયસ છે મને ધ્યાનથી કહો કે શું નોરા ફતેહી મફતમાં કામ કરશે? નો સર. નો સર. નો સર. હ્યુજ અમાઉન્ટ લેશે રાઈટ. એટલે આપણે સારથી ઇન્સ્ટિટ્યૂટ ઓલરેડી ગરમી છે અને તમે એનું નામ લીધું અર્જુન. ઓહો અર્જુન પણ આમ પીગલ ગયા. તો સમજો હવે નોરા ફતેહી વાળી આપણે એડવર્ટાઇઝમેન્ટ બનાવી આપણે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. એકવાર એને કીધું એક બાર તો આઈએ સારથી મેં. છોકરા સમાણા નહીં બજરંગ દળની બેચો કરી પડી અમારે ખાલી એટલા બધા છોરાઓ આવ્યા. ખાલી ગર્લ્સની બેચો વધી કે એટલે જોવા આવ્યો કેમ છોકરાઓ એટલા બધા જાય છે ત્યાં બરાબર. એટલે ગર્લ્સ બી વધારે આવવા લાગી એટલે આપણું કામ ફૂલફિલ થઈ ગયું. લોકો એડમિશન વધી ગયા બસ આપણે જ જોયું. મારો પ્રશ્ન એ છે કે સર નોરા ફતેહીને આપણે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા આપણે એડવર્ટાઇઝ કરીએ નહીં તો ઓબ્વિયસલી પૈસા લેશે હ્યુજ. તો આ પણ હ્યુજ અમાઉન્ટ થઈ ગઈ અને આ પણ હ્યુજ અમાઉન્ટ. એસી આપણે સેન્ટ્રલી એસી દરેક છોકરાની ઉપર એક એક એસી પર્સનલ એસી બરાબર. નીચે એ લોકો બેન્ચ પર બેઠા છે ત્યાંથી એક એસી આવતું એમ નીચેથી એટલે ક્યાંયથી પ્રેશર ફીલ ન થાય તમને બરાબર. ઉપરથી નીચેથી કઈ વાંધો ના આવે એટલે આપણે એવું જોરદાર એસી આમ લગાવ્યું બરાબર. અને એવા કહું ને આમ એકદમ જેપનીઝ ટેકનોલોજી આમ કઈ વાંધો જ ના આવે એવા એસી જોરદાર. બે ખર્ચા જોરદાર કર્યા તો દેર ઇઝ કેશ આઉટફ્લો. હવે મને એ કહેજો બેયમાં બેનિફિટ તો મોર ધેન 1 યર છે. યસ. યસ શું કામ હું એસી ને ફિક્સ્ડ અસેટમાં મૂકું છું અને નોરા ફતેહી વાળી જે એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ છે એમાં ફિક્ટિશિયસ અસેટમાં મૂકું છું? કેમ? કેમ કે બેયનું નેચર સેમ જ લાગે છે અપેરન્ટલી. એસી ને એડજસ્ટમેન્ટ વાળું વધારે સમય શું એસી વાળું એસી ને જોઈ એક કામ કરો એક કામ કરો હેન્ડ રેઝ કરો હું એને પૂછતો જાઉં છું બરાબર. એટલે આમ ઓવર લાગે. ચલો અંજલિ બોલો. કારણ કે ફિક્ટિશિયસ એસેટ થી પ્રોફિટ વધે. તો કેમ એસી થી ફિક્સ હશે પ્રોફિટ ના વધે? એનાથી વધારે એડમિશન થયા એટલે નફો વધે ને. તો લોજિકલી મને એક વસ્તુ કે એસી શું છે વન કાઇન્ડ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે સમજી લે બરાબર. તમને એક વસ્તુ વિચારો કે હું તમને સારથી વાળા એડવર્ટાઇઝ કરે કે જો ભાઈ એક થી એક પ્રોફેસર ભણાવવા આવશે
પણ બેસવાનું જમીન પર કુદરતના ખોળે તો કોઈ નહીં આવે. ભલે ને તમને રાહુલ ચૌહાણ આવીને ભણાવે, તમને બેઝિક ફેસિલિટી તો જોશે જ. શું ફર્નિચર હોવું જોઈએ, બેન્ચ નું હોવું જોઈએ, એસી હોવું જોઈએ. તો એસી ક્લાસરૂમ ઇઝ અ નેસેસિટી, રાઈટ? તો જો ઈ ન આવે તો ન આવે, મતલબ એસી છે તો લોકો આવશે, બરાબર, બાકી નહીં આવે. એટલે ઓબ્વિયસ છે બે મારા માટે શું છે, પ્રોફિટ મેકિંગ ટૂલ જ છે. બે થી મારું સેલ્સ વધશે એટલે પ્રોફિટ વધશે. બે બે મારે બે માંથી એક નહીં હોય તો નહીં ચાલે. ચલો, એની અધર વન? યસ વિરાજ. હા, ફિક્ટશિયસ એસેટ છે એ બહુ લાંબા સમય માટે હોય એટલે એને એકત્રિત ખોટ તરીકે દેખાડવું પડે. એવું નથી ડિયર. એમ તો એસી તમે ચાહો તો 10 વર્ષ સાચવી શકો, એવું નથી. અને એવું નક્કી બી નથી ને પાછું કે રિયલ સેન્સમાં ઇવન ફિક્સ એસેટ હોય કે નોરા વાળી એડવર્ટાઇઝમેન્ટ, બે માં એક વસ્તુ કોમન છે, બે નક્કી નહીં કેટલા વર્ષ ચાલે. ઇવન મારે એસી કદાચ મેં માન્યું 5 વર્ષ ચાલશે, 2 વર્ષમાં પૂરું એ કરી નાખે. છોકરાઓને કીધું ભાઈ તમને પર્સનલ એસી આપ્યું, જલસા કરો, તો મારા આરા અંદર કચરો નાખવા લાગ્યા, છોતરા પેન્સિલો નાખીને, બરાબર, એ બગડી ગયું. અચ્છા નોરા, તો કે નોરા માન લે કે 2 વર્ષમાં એ ગુજરી ગઈ, તો પૂરું ને મારું, બરાબર કે નહીં? ચલો બીજું એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ શું? બીજા અભય પટેલ. યસ. એસી ને સર જોઈ શકાય, ઓને જોઈ ના શકાય. અચ્છા તો બેટા જોઈ ન શકાય તો તું ઇન્ટેન્જિબલ માં મૂકી દે ને, શું વાંધો છે? ગુડવિલ ને જોઈ શકાય છે? નહીં. એક કામ કરે, ગુડવિલ ને આપણે આમાં મૂકી દે, ફિક્ટિશિયસ માં, એને નથી જોઈ શકતા. પેટર્ન નહીં, ટ્રેડમાર્ક ક્યાં જોઈ શકીએ છે? તે આપણે લખીએ તો ફિક્સ એસેટ અંદર જ ને, ટેન્જિબલ ઇન્ટેન્જિબલ. આમાંથી સર પણ બેનિફિટ વધારે સમય માટે મળશે એટલે. જો બેનિફિટ કેટલા સમય માટે મળે મિત્રો, એક પ્રકારનું અઝમ્પશન છે. સાચું કહું, કોઈને નથી ખબર કે કેટલા ટાઈમ માટે બેનિફિટ મળશે. ઇટ ઇઝ જસ્ટ એન અઝમ્પશન. વધુ એ મળે ને ઓછો એ મળે એવું નક્કી ન કહી શકાય. એટલે એના બેઝ પર તમે અસેટ નું ક્લાસિફિકેશન ચેન્જ ન કરી શકો. યસ અર્જુન. હાય ગરમી. સર મેં ભણ્યું હતું 11th માં ઇનિશિયલ એજ, તો એમાં સરે મને ડેફિનેશન કીધી, હજી યાદ છે મને, કે ફિક્ટિશિયસ અસેટ હોય ને જે, એની માર્કેટ વેલ્યુ 0 હોય, બટ એનો બેનિફિટ આપણને યરલી મળતો જ રહેતો હોય. ઓકે, માર્કેટ વેલ્યુ 0. હવે તને એક વસ્તુ કહું, યસ સર. ઘણી બધી એવી અસેટ હોય જેની માર્કેટ વેલ્યુ રિયલ સેન્સમાં 0 હોય. માર્કેટ વેલ્યુ કેની 0 હોય ખબર છે? જે વસ્તુનું માર્કેટ ન હોય. સિમ્પલ સમ, જે વસ્તુનું માર્કેટ ન મળે એની માર્કેટ વેલ્યુ 0 જ રહેવાની છે, બરાબર છે? જેમ કે હું તને એમ કહું, રિયલ સેન્સમાં ગુડવિલ ના કે માર્કેટ નથી, બરાબર? કે તમે જોયું કે હાલે ભાઈ ગુડવિલ લઈ લો, ગુડવિલ લઈ લો, ગુડવિલ લઈ લો, નહીં. ગુડવિલ ઇઝ ટોટલી નીડ બેઝડ. બરાબર? વસ્તુ કેવી છે ભાઈ, મને મોબાઈલ નો બિઝનેસ કરવાનો આમ ગાંડો શોખ હોય તો હું પૂજારાની ગુડવિલ ને ઇમ્પોર્ટન્સ આપું, પણ મને મોબાઈલમાં રસ જ નથી તો મારા માટે પૂજારા ગમે એવું કરે, મને એ બિઝનેસ ની ગુડવિલ કઈ લાગે જ નહીં. ગુડવિલ ઇઝ જસ્ટ લાઈક નેસેસિટી. તમને જેટલી જરૂરિયાત હોય એટલી તમે એને વેલ્યુ કરો. સમજાય છે? આના જેવું છે ભાઈ, તારે માન લે કે ભાઈ હાઈવે ઉપર રહેવો છે તો તું માધાપર ચોકડી તારા માટે બરાબર છે, પણ તારે માન લે કે સિટીમાં જ રહેવું પડે એમ છે, નહીં તો તારા લગ્ન ન થાય. ધેટ મીન્સ કે સિટીમાં રહેવું જ પડશે ને તો લગ્ન નહીં થાય, તો તારી જરૂરિયાત છે સિટીમાં તારે ઘર લેવું. એટલે ઘણા લોકો છે ને, ઇવન તો છે ને બજેટ ઓછું હોય તો સિટીમાં જ લે છે. કેમ? સિટીની બહાર ઘણા નથી મજા આવતી. સમજાય છે? ઇટ્સ ઓલ અબાઉટ નેસેસિટી. માર્કેટ તો રિયલ સેન્સમાં મળે બી ખરી, ન બી મળે. હવે એમ તો ગુડવિલ એમ તમે જો પાર્ટનરશિપમાં તમે જે ગુડવિલ ભણો છો, એ ગુડવિલ નો ક્યાં માર્કેટ છે ક્યાંય? બરાબર છે? સમજાય ભાઈ અર્જુન? યસ સર. તમારા મારે છે ને ખાલી જસ્ટ હું તમારા બધાના રિઝલ્ટ લાવો જ છું મિત્રો, અને મારા સામે જો જેન્યુઅન કાઉન્ટરિંગ છે, બરાબર છે? તમને એમાં લાગતું હોય તો મને કહેજો, બરાબર? ચલો એના સિવાય પછી નેક્સ્ટ કોણ છે? ધ્વનિલ. સર આ ફિક્સ્ડ એસેટ હોય ને, એ ધંધાની માલિકીની હોય અને ધંધાના ઉપયોગ માટે લેવાયેલી હોય.
જ્યારે આ જે ફિક્ટિશિયસ એસેટ હોય ને એ ધંધાની માલિકીની ન હોય, એ ધંધાને આગળ વધારવા માટે કે પ્રોત્સાહન આપવા માટે ખર્ચ કરવામાં આવે. જો બીજું તો મને ન સમજાવ, પણ તારો આ સેન્ટેન્સ એકદમ બરાબર છે. અહીંયા મને આન્સર મળી ગયો. થેન્ક યુ ડિયર એવરીબડી, પ્લીઝ લોઅર યોર હેન્ડ. મને આન્સર મળી ગયો છે ને, ધંધાની માલિક. આ બહુ સાચું સેન્ટેન્સ. જો હવે ધ્યાનથી સમજજો આવશું જે હું કહેવા માંગુ છું. અચ્છા મેં શું છે ચેટ સેક્શન ને જોઈ નાખે એટલે જોઈ. ચલો ધ્યાનથી જોઈએ. હવે જો અસેટ નું કામ શું મિત્રો? તો કે સાહેબ રિયલમાં અસેટ નું કામ છે ટુ જનરેટ ઇન્કમ. ઇન્કમ જનરેટ કરવાનું કામ શું છે? અસેટ નું છે. બરાબર છે. અસેટ નું કામ છે ઇન્કમ જનરેટ કરી દેવાનું. ચલો તો સર એકચ્યુઅલમાં આપણે એમ માને કે સર દરેક ઇન્કમ જનરેટ કરતી વસ્તુ આપણી અસેટ કહેવાય? ના, અસેટ નું કામ છે ઇન્કમ જનરેટ કરવાનું, રાઈટ? પણ અસેટ કોને કહેવાય? તો જેના પર તમારું ઓનરશિપ એન્ડ શું હોય? કંટ્રોલ. જેના પર તમારું ઓનરશિપ અને કંટ્રોલ હોય એને જ તમારી અસેટ કહેવાય. હવે ધ્યાનથી તમે જોશો ને એસી અને નોરા ફતેહીની એડ વાળી વાતને, તો જો મને કયો શું એસી પર મારી ઓનરશિપ છે? યસ. બિલ કોના નામનું છે? રાહુલ ચૌહાણ ના નામનું. બરાબર છે. એટલે બિલ આપણા ક્લાસનું એક્ઝામ્પલ લીધું ને, બિલ સારથી ના નામનું, રાઈટ? તો ચલો સારથી ના નામનું બિલ છે, ધેટ મીન્સ ઓનરશિપ છે. શું કંટ્રોલ છે? શું માની લો કે મને સર ને એવું લાગે કે ભાઈ આ એસી આપણે અહીંયા તરફ ઘરે લઈ જવું, તો શું એસી ના પાડશે અમને? નો સર. નો સર. નહીં. પણ હવે ધ્યાનથી નોરામાં જો, નોરાની જે એડવર્ટાઇઝમેન્ટ છે, શું એ નોરા અમારી ઓનરશિપ ની છે? નો સર. શું નોરા ચૌહાણ બોલાય છે? નો સર. ના, નોરા ચૌહાણ નથી. ભલે ભલે ઈચ્છા અંદાજથી ગમે એટલી થાય પણ નહીં. બરાબર. પછી શું કંટ્રોલ છે? હું નોરા ને કાલ નોરા રેસકોર્સ રીંગે પાડીએ બગીચે હાલ, આવશે? નહીં. બે કામ સરખું કરે છે. એસી પણ મને ઇન્કમ જનરેટ કરી દે છે, બરાબર છે, અને નોરા પણ મને ઇન્કમ જનરેટ કરે છે. બેનું કામ સેમ ટુ સેમ જ છે. પણ બેઝિક વસ્તુ શું મને અટકે છે કે સર મારી નોરા ઉપર ઓનરશિપ કંટ્રોલ નથી, એસી ઉપર છે. એટલે જે વસ્તુ પર મારી ઓનરશિપ અને કંટ્રોલ હોય અને જે મને ફ્યુચર ઇન્કમ જનરેટ કરી દે ને, એને મારી એકચ્યુઅલમાં અસેટ કહેવાય. નોરા ખાલી જસ્ટ મને ઇન્કમ જનરેટ કરી દે છે, બીજું કાંઈ નથી કરી દેતું. થોડા સર એના બેનિફિટ એટલે એ ખાલી બસ મને બેનિફિટ આપે છે, એટલે બીજું કાંઈ છે નહીં. નોરામાં મારી ઓનરશિપ અને કંટ્રોલ નથી. આ યાદ રાખજો. વેઇટર નું કામ શું? પીરસવાનું, ટુ સર્વ. બરાબર. પણ દરેક પીરસનાર વ્યક્તિને વેટર કહેવાય નહીં, એ તો ઘરમાં દખા થાય. બરાબર છે. ઘરમાં મમ્મી છે, ઘરવાળી છે, બધા પીરસે ને. બરાબર. એને તમે કહે વેટર આને ટીપ, એ વેટર એમ બોલાવી, તો ઘરવાળીને બોલાવો, એ નાખતો આમાં દાળ નાખતો, સીધી માથે પડે. બરાબર છે. મમ્મીને કહે હે છુટ્ટી દાડ આવે એમ. હા, છુટ્ટી દાડ આવે. હા, એ તો મમ્મીને કહે અરે ટીપ, હવે તારી તો ભલી થાય. બરાબર. એટલે શું છે? વેટર નું કામ છે ટુ સર્વ. બરાબર, પીરસવું. પણ દરેક પીરસનાર વ્યક્તિને વેટર ન કહેવાય. એવી જ રીતે મિત્રો, એવી જ રીતે દરેક અસેટ નું કામ શું છે? ઇન્કમ જનરેટ કરવાનું. પણ દરેક ઇન્કમ જનરેટ કરતી વસ્તુને અસેટ કહેવાય નહીં. એકચ્યુઅલમાં અસેટ છે જ નહીં, એટલે જ એનું નામ જ ફિક્ટિશિયસ છે. ફિક્ટિશિયસ નો મિનિંગ ખબર શું થાય? એકચ્યુઅલ મિનિંગ તમે એક્ઝેક્ટ તમે ડિક્શનરી મિનિંગમાં જાઓ ને, અને તમને યાદ દેવડાવો. ફિક્ટિશિયસ તમે વર્ડ ક્યાં સાંભળતા હશો? બનાવટી. યસ, ફિક્ટિશિયસ નો મિનિંગ થાય બનાવટી. તમે કોઈ પણ મૂવી કે વેબ સિરીઝ જો, શરૂઆતમાં ઇન્ટ્રો આવે, એમાં ડિસ્ક્લેમર લખેલો હોય કે આ કથાના સર્વ પાત્રો કાલ્પનિક છે. કાલ્પનિક એટલે ફિક્ટિશિયસ. the character of this story are fictitious or friction. બરાબર. આ બે વર્ડ છે, ફ્રિક્શન અને ફિક્ટિશિયસ. કે બનાવટી છે, કાલ્પનિક છે, જેને સત્ય સાથે કાંઈ લેવા દેવા નથી.
એને કહેવાય ફિક્ટિશિયસ. એટલે જો મેં સામસામ બે નામ, એક રિયલ અને એક ફિક્ટિશિયસ. રિયલ એટલે જે એકચ્યુઅલ ઓનરશિપ અને કંટ્રોલ છે અને મારી અસેટ છે. ફિક્ટિશિયસ જે યાર અસેટ જેવું કામ કરે છે પણ દે આર નોટ માય અસેટ. એ ખાલી મારી કલ્પનામાં મારી અસેટ. કેમ હોય ને દીપિકા પદુકોણ કલ્પનામાં ઘણા બધાની બાયડી હશે, એકચ્યુઅલમાં નથી. કોઈ એમ પૂછે ભાઈ તમારી કેટલી બાયડી? હા મારી બે બાયડી, એક રિયલ બરાબર, એક બીજી ફિક્ટિશિયસ. ફિક્ટિશિયસ દીપિકા આલિયા છે, દરેક પુરુષના જીવનમાં હોય. એક રિયલ જે ભવિષ્યમાં આવતા જતા હોય. બરાબર, આર યુ ગેટિંગ માય પોઈન્ટ? યસ ઓર નો? હુમન, યસ ક્લિયર બધાને? યસ સર. અરે એવરીવન. અભયભાઈ કે છે રેવા દો, મેડમ સાંભળી જશે. બાજુમાં છે મેડમ, એટલે એને તો ખબર જ છે આ બધી વસ્તુ. સર અમારે રહેવું છે ઘરે એટલે જ ન કહેવાય. ના ના, એ વાત સાચી છે, ન જ કહેવાય. હમણાં શું કેરી ન કહેવાય. ચલો, તો ટેન્જિબલ ઇન્ટેન્જિબલ મિનિંગ જેને મને પૂછ્યો એની સાથે મેં આખું નોલેજ આપી દીધું અસેટનું. કેમ કે આ બધી વસ્તુ છે ને ફિક્સ ફાઇનલ અકાઉન્ટમાં બી ક્યાંક ને ક્યાંક રિલેટ થાય છે, એટલે બધું તમને સમજાવતો જાઉં સાથે સાથે. ચલો, નોમિનલ અકાઉન્ટ છે ને, એક્સપેન્સ, લોસ, પ્રોફિટ, ગેઇન. ટેન્જિબલમાં લેન્ડ, ઇન્ટેન્જિબલમાં ગુડવિલ. ઘણા બધા છે, ખાલી એક્ઝામ્પલ લખ્યું છે. આ બધા એક્ઝામ્પલ છે રિયલ અને નોમિનલના. જો નો ક્લોઝિંગ એન્ટ્રીઝ પાસ ટુ ક્લોઝ ધીસ અકાઉન્ટ, કેમ કે ક્લોઝ ના થાય, શું થાય? ખાલી કેરી ફોરવર્ડ થાય. અને આની શું થાય? ક્લોઝિંગ એન્ટ્રી. ક્લોઝિંગ એન્ટ્રી લાઈક ટ્રાન્સફર એન્ટ્રી. તમે ક્લોઝિંગ એન્ટ્રી ઓલી યાદ ના રાખતા, ઓપનિંગ ક્લોઝિંગ વાળી. પછી ધીઝ આર શોન ઇન બેલેન્સ શીટ. રિયલ અકાઉન્ટ ક્યાં આવે? બધા બેલેન્સ શીટમાં. એન્ડ ધીઝ આર ટ્રાન્સફર ટુ ટ્રેડિંગ એન્ડ P&L account. Everybody getting or not? યસ સર. ચલો યસ ચલો, આ ક્વેશ્ચન ફટાફટ કરી લઈએ. સર, લિવિંગ બિંગ ની જગ્યાએ નોન લિવિંગ થિંગ થી એડવર્ટાઇઝમેન્ટ કરાવે તો ઓનરશિપ ના કહેવાય? એક્ઝામ્પલ આપને એટલે શું કઈક મજા આવે. બોલ. કેમ્પેન એટલે બિઝનેસ ફેર. ઓકે, કેમ્પેન ને બિઝનેસ ફેર એટલે એમાં કઈ વાંધો ના હોય, પણ એ પાછું યુઝ એડવર્ટાઇઝમેન્ટ એટલું બધી પણ ન હોય બિઝનેસ ના કમ્પેરિઝનમાં. બરાબર, સર બોલો ભાઈ. સર તો આપણે બોર્ડ લગાવી હમ આ કંપનીના, તો એ આપણે પછી એમ એની ઓનરશિપ ન કહેવાય કે આ બોર્ડ ગમે ત્યારે લગાવી શકે ને જ્યાં લગાવવા લગાવી. એટલે જો ફોર એક્ઝામ્પલ તમારી જાણ માટે, એટલે વિવો વાળા અને ઓપ્પો વાળા ઘરે ઘરે તમને ખબર છે જોવા મળે છે. તો એકચ્યુઅલમાં શું કરે એ છે ને, તમારી જગ્યા રેન્ટ ઉપર લે છે વન કાઇન્ડ ઓફ બેનર માટે. રિયલ સેન્સમાં એના પર એની ઓનરશિપ નથી. હવે તમે એમ કહી દો ને કે ભાઈ કાલથી આલે તારા પૈસા પકડ, નીકળ અહીંયાથી, નહીં લગાવતો અહીંયા, તો એ તમને બાય લો તમને ફોર્સફુલી કરાવી ના શકે ને. સમજાય છે? શું વિવો વાળા તમને પૈસા આપે ને ઓલું લગાવી દે છે તમારી ત્યાં, બરાબર, તો શું એના પર પૂરેપૂરો કંટ્રોલ ને ઓનરશિપ આવી જશે તમારા ઉપર એની? નો સર. એટલા માટે. ઓકે, તો વિરાજભાઈ કહે છે ગુડવિલ બે ટાઈપની હોય. હા બેટા, બે ટાઈપની. એક સેલ્ફ જનરેટેડ હોય, એક પરચેસ ગુડવિલ હોય. બરાબર બેટા. વિવેકભાઈ આટા કેમ મારો છો? આટા ફેરાના આશીર્વાદ. વિવેક લહેર એક જગ્યાએ બેન ભણવા લાગે. હા વિવેકભાઈ. સર વાળો ચાર્ટ દેખાડો. હા દેખાડી દો. જોઈ લો. ચલો ડન. સર થોડુંક આગળ કરો. ડન સર. શું કરું? ચલો. ચલો
તમારી ઈચ્છા ચાર્ટ લખો હોય તો લખો, ન લખો તો કાંઈ વાંધો નથી, એવું કઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, પણ તમને ખલત નોલેજ. ચલો પહેલો ક્વેશ્ચન છે, બરાબર. હવે તમને આ હોમવર્કમાં જ આપું છું, કાલે આપણે ટેલી કરશું. જોજો અહીંયા તમારે શું નેમ ઓફ અકાઉન્ટ લખવાનું છે દરેકની બાજુમાં. જો ટૂંકમાં લખવાનું છે, એટલે કેવી રીતના, જો પર્સનલ રિયલ નોમિનલ હોય તો પર્સનલ નો પી, રિયલ નો એન અને નોમિનલ નો એન, બરાબર. એટલે ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું, ચલો જેમ કે સેલ્સ અકાઉન્ટ. ચલો તો સેલ્સ અકાઉન્ટ આમ કયું અકાઉન્ટ છે? નોમિનલ, એટલે એન લખું, પછી ઓબ્લિક લખીશ, એન પછી શું કરીશ? આમ ઓબ્લિક. 5 માંથી કયું અકાઉન્ટ છે? તો કે ઇન્કમ, તો આઈ. ઇન્કમ. તો આવી રીતના બધાના આન્સર તમારે લખવાના છે. જો પર્સનલ રિયલ નોમિનલ માં ટૂંકમાં પીઆરએન અને અસેટ, એક્સપેન્સ, ઇન્કમ, લાયબિલિટી અને કેપિટલ. તો આ રીતે તમારે બે વ્યૂ પોઈન્ટ થી મને આન્સર બાજુમાં લખીને દેવાના છે, બરાબર છે. તો બાજુમાં ખાલી 40 જ અકાઉન્ટ છે, 40 ના તમારે શું છે એ તમારા માટે હોમવર્ક રહેશે. હોમવર્ક આજે થોડુંક વધારે આપું છું, એટલે શાંતિથી કરી દેજો, બરાબર. આમાં નામાં લખીને સર. હા, ઈ આમાં ને આમાં જ લખી નાખજો. બને તો પેન્સિલ થી લખજો, એટલે કદાચ તમારી ભૂલ હોય તો પછી સુધારી શકાય પાછળથી. ઓકે, પેલી ચેકાચેકી ના પછી બોલે ને એકવાર સોલ્વ થઈ જાય પછી તમે આરામથી ઓલું કરજો. ઓકે સર. ચલો પછી છે રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ. ભાઈ આ ઓલરેડી ખબર છે, બચ્ચા બચ્ચા જાણતા હે. ઓકે, ચલો ડબલ એન્ટ્રી સિસ્ટમ ઓફ બુક કીપિંગ. ચલો જોઈએ એને. ભાઈ ડબલ એન્ટ્રી સિસ્ટમ એટલે એવરી ટ્રાન્ઝેક્શન હેઝ ટુ ઇફેક્ટ, વન ઇઝ ડેબિટ, અનધર ઇઝ ક્રેડિટ, રાઈટ? બરાબર છે, એ જ વસ્તુ છે. આ બેઝિકલી ડેબિટ અને ક્રેડિટ આમ લખ્યું છે ડેબિટો અને ક્રેડિટો, પણ એનાથી જૂનો મિનિંગ છે ડિબેર અને ક્રેડર. એનાથી જૂનો વર્ડ કયો તો ડિબેર એન્ડ ક્રેડર, ત્યાંથી ઉપાડ્યો છે. અને કોણ શું નામ છે ભાઈનું? લુકાફ્રા પેસિયોલી. ના સબ, લ્યુકાફ્રા પેસિયોલી, રાઈટ. અને એને શું કીધું છે કે એવરી ડેબિટ હેઝ ઇક્વલ અમાઉન્ટ ઓફ ક્રેડિટ. આ જ ડ્યુઅલ આસ્પેક્ટ કન્સેપ્ટ કે છે. આની સાથે સાથે મેં તમને જે કન્સેપ્ટ કીધો ડ્યુઅલ આસ્પેક્ટ કન્સેપ્ટ. ડ્યુઅલ આસ્પેક્ટ શું કહે છે કે ભાઈ એવરી ડેબિટ હેઝ ઇક્વલ અમાઉન્ટ ઓફ ક્રેડિટ, બરાબર છે. So the total of debit must equal to the total of credit. બસ સાહેબ આજ ક્રમની કઠણાઈ છે, નથી થતું, બરાબર. એટલે તમારે જો શાંતિથી એક્ઝામ્પલ અહીંયા લખું છું, રીડ. આ બધું બચ્ચા જેવું લાગશે એટલું આપણે કરી લીધું હોય ને પછી. ચલો એડવાન્ટેજીસ. ડબલ એન્ટ્રી ના એડવાન્ટેજીસ શું છે? It facilitated the accuracy of ledger accounts through the device of trial balance. જો મેં તમને કીધું હતું ટ્રાયલ બેલેન્સ, જો તમે ડબલ એન્ટ્રી સિસ્ટમ કઈ બનાવો છો, રાઈટ? ટ્રાયલ બેલેન્સ બનાવવાથી તમને ખબર શું પડશે કે તમારા લેજર અકાઉન્ટ એક્યુરેટ છે કે નહીં, એકદમ સાચા છે કે નહીં. કેમ? જો ટ્રાયલ બેલેન્સમાં ભૂલ આવી તો સમજી લેવાનું લેજરમાં કે ક્લાસિક લોચા માર્યા છે, અથવા જર્નલ એન્ટ્રીમાં કે લોચા માર્યા છે. પછી it facilitated the ascertainment of financial performance. પરફોર્મન્સ એટલે શું? તો કે સર ટ્રેડિંગ પીએનએલ બનાવવું છે. શું તમને આ બધું મદદ નથી કરતું? યસ, it facilitated the ascertainment of financial position. પોઝિશન એટલે બેલેન્સ શીટ બનાવવાનું. શું તમને બેલેન્સ શીટ બનાવવા મદદ કરે છે? It facilitates comparability of financial statement. Comparability એટલે કમ્પેરિઝન કરી શકો, લાઈક રેશિયો કરીને, અથવા તમને યાદ હોય તમે તમે 12th માં શીખ્યા કોમન સાઇઝ કમ્પેરિઝન અને કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ, યાદ આવે છે? સર તો એ બધું તમે ડબલ એન્ટ્રી સિસ્ટમ હોય તો કરી શકો છો. યસ હર્ષભાઈ બોલો. સર આ અસરટેનમેન્ટ નું શું થાય મીનિંગ? અસરટેનમેન્ટ એટલે ગણતરી કરવી, કેલ્ક્યુલેટ કરવું. ઓકે સર. ઓકે, હવે સાહેબ જોઈ લ્યો આ મીનિંગ એન્ડ ફોર્મેટ ઓફ જર્નલ. તો ભાઈ જો જર્નલ શું છે? એક બુક છે. જર્નલ ઇઝ અ બુક in which transactions are recorded in order in which they are occur, જેને કહેવાય ક્રોનોલોજીકલ ઓર્ડર. આ વર્ડ ને ભાઈ અંડરલાઈન કરજો. ક્રોનોલોજીકલ ઓર્ડર એટલે શું? સિક્વન્સમાં, ક્રમશઃ, બરાબર છે. જર્નલ ઇઝ કોલ્ડ બુક ઓફ પ્રાઇમ એન્ટ્રી. તો જર્નલ ને બુક ઓફ પ્રાઇમ એન્ટ્રી કહેવાય, અથવા તો બીજું નામ છે બુક ઓફ ઓરિજિનલ એન્ટ્રી. સર શું કામ? એકચ્યુઅલમાં જોજો કોઈ પણ ટ્રાન્ઝેક્શન પછી નેક્સ્ટ સ્ટેપ હતું આઈડેન્ટિફિકેશન ઓફ અકાઉન્ટ. પણ આઈડેન્ટિફિકેશન ઓફ અકાઉન્ટ આખું દિમાગમાં થઈ અકાઉન્ટન્ટના. ચોપડે પેલું સ્ટેપ રેકોર્ડિંગ છે. બુક્સ ઓફ અકાઉન્ટમાં પેલું સ્ટેપ શું છે? રેકોર્ડિંગ, બરાબર.
રેકોર્ડિંગ સૌથી પહેલા ક્યાં થાય? ઇન્સ્ટન્ટ જ્યાં એના જેવું છે, તમારો જ્યાં જન્મ થાય ને તમારે શું કહેવાય? બર્થ પ્લેસ, રાઈટ? જ્યાં તમારો જન્મ. એવી રીતના કોઈ પણ ટ્રાન્ઝેક્શન નો જન્મ બુક્સ ઓફ અકાઉન્ટમાં ક્યાં થાય છે? જર્નલ એન્ટ્રીમાં. એટલે એને બુક ઓફ ઓરિજિનલ એન્ટ્રી અથવા બુક ઓફ પ્રાઇમ એન્ટ્રી કહેવાય. જો લખ્યું છે, બીકોઝ all the business transactions are entered first in this book. Are you getting the point? Yes or no? યસ સર. યસ સર. સર, આ જર્નલ લખવાની પ્રોસેસ ને શું કહેવાય? જર્નલાઇઝિંગ. જર્નલ લખવા, જો જર્નલ એક બુક છે, સમજો. જર્નલ એક બુક છે. જર્નલ લખવાની પ્રોસેસ ને કહેવાય જર્નલાઇઝિંગ. અને તમે જે લખો છો ઈ એન્ટ્રી ને કહેવાય જર્નલ એન્ટ્રી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ચકાસ સર. ચલો, ગુડ. આ બધું એટલે ખાસ રાખજો, કેમ કે ટ્રુ ઓર ફોલ્સ માં ક્યાંક ને ક્યાંક આ લોકો ટણી કરે તમારી, એટલા માટે. બરાબર? ચલો, જો જર્નલ નું ફોર્મેટ જોઈ લ્યો. ડેટ, પર્ટિક્યુલર્સ, LF, ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ અમાઉન્ટ. અહીંયા ઉપર લખવું પડે જર્નલ ઇન ધ બુક્સ ઓફ સો એન્ડ સો, જે પણ હોય. LF નો ફૂલ ફોર્મ થાય લેજર ફોલિયો. હવે સમજો આ વસ્તુ શું છે. ઘણા મને ડાઉટ આવ્યા હતા, એવું કહી દીધું તમને. ફોર એક્ઝામ્પલ, એમાં એન્ટ્રી લખું કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ. અહીંયા જર્નલ ફોલિયોની કોલમ હોય. જર્નલ ફોલિયોની કોલમ શું હોય ખબર છે? કે આ કેસ તમે શું કરશો? પોસ્ટિંગ કરશો ક્યાં? લેજર બુકમાં જઈને. તમે છે ને, તમારે શું કરવાનું? એક જર્નલ બુક હોય ને એક લેજર બુક હોય. હવે લેજર બુક તમારે ઓપન કરવાની. લેજર બુકમાં જોવાનું કેશ અકાઉન્ટ ક્યાં છે. કેશ અકાઉન્ટ કયા પેજ ઉપર છે? માની લો કેશ અકાઉન્ટ છે પેજ નંબર 23 ઉપર. 23 નંબરના પેજ ઉપર આ એન્ટ્રી નું પોસ્ટિંગ કર્યું છે આવી રીતે ટુ સેલ્સ કરીને. ચલો, તો તમે કેશ અકાઉન્ટ ની બાજુમાં લખશો 23. આનો મતલબ શું થયો? કે જે એન્ટ્રી અહીંયા છે કેશ અકાઉન્ટ, એનું પોસ્ટિંગ કયા પેજ ઉપર મળશે? લેજરની બુકમાં 23. અને સેલ્સ અકાઉન્ટ માની લો કે સેલ્સ અકાઉન્ટ છે 44 ના પેજ ઉપર છે. સેલ્સ અકાઉન્ટ અહીંયા લખ્યું બાય કેશ, તો તમારે 44 પેજ નંબર અહીંયા લખવું પડે કે ભાઈ રિસ્પેક્ટિવ એન્ટ્રીની પોસ્ટિંગ કયા પેજ ઉપર થઈ છે ઈ લખ્યું હોય. હેલો સર. હા. પછી માની લ્યો કોઈ બીજો ટ્રાન્ઝેક્શન હોય એમાંય કેશ એકાઉન્ટ આવતું હોય તો ત્યાં 23 જ આવે ને પાછું? એટલે માની લે કેશ અકાઉન્ટ બે પેજ નું બન્યું હોય 23 અને 24. ઓકે આપણે ઈ જોવાનું છે મેન કે આ પોસ્ટિંગ કયા પેજ ઉપર મળશે મને. ઘણી બધા અકાઉન્ટ લાંબા લાંબા બી હોય. ડન? ઓકે ડન. હવે હર્ષિલ કે છે ડેબિટ હોય તો આપણે ડીઆર કેમ લખીએ છીએ? ઈ ઓલું મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ને કે ભાઈ ડીઆર અને સીઆર વર્ડ આવ્યો છે ડિબેર અને ક્રીડેર માંથી. ડિબેર અને ક્રીડેર. તો ક્રીડેર નું શોર્ટ ફોર્મ સીઆર અને ડિબેર નું શોર્ટ ફોર્મ ડીઆર. પણ આપણે શું કર્યું? ડિબેર માંથી ડેબિટો બન્યું, ડેબિટો માંથી ડેબિટ કર્યું. ક્રીડેર માંથી ક્રેડિટો અને ક્રેડિટો માંથી આપણે ક્રેડિટ લીધું. પણ આપણે શોર્ટ ફોર્મ તો ઈ જ રાખ્યા. ના, ડેબિટ રેકોર્ડ નહીં. એના માટે આ ડેબિટ અને ક્રેડિટ આ બે વર્ડ ડેબિટ રેકોર્ડ ને ક્રેડિટ રેકોર્ડ માટે નથી. ડેબિટ અને ક્રેડિટ, ડેબિટ રેકોર્ડ ને ક્રેડિટ રેકોર્ડ ની ખોટી વસ્તુ છે. એ લોકોએ પોતાની તો બનાવી નાખ્યું છે, લાઈક જીએસટી, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ ને ટેક કેર એના જેવું. બરાબર? ઇટ ઇઝ અ બેઝિકલી વર્ડ ડિબેર અને ક્રીડેર. એકચ્યુઅલમાં આ લોકોએ ડી અને આર, સી અને આર જ્યાંથી ડેબિટ ક્રેડિટ વર્ડ આપ્યા છે ત્યાંથી જ આના શોર્ટ ફોર્મ ઉતરા છે એવી રીતના. બરાબર? પણ આપણે એના નામ બદલાવી નાખ્યા, મેઇન નામ, પણ શોર્ટ ફોર્મ નથી બદલાવ્યા. ક્લિયર થાય છે ભાઈ? યસ સર. ચલો, એટલે જોઈ લ્યો જર્નલ ના એડવાન્ટેજીસ શું છે? તો કે સર ક્રોનોલોજીકલ રેકોર્ડમાં હોય. ક્રોનોલોજીકલ સિક્વન્સમાં જેમ જેમ ટ્રાન્ઝેક્શન થતા જાય એમ એમ લખાતા જાય. પછી એક્સપ્લેનેશન ઓફ ટ્રાન્ઝેક્શન. આપણે શું દરેક જર્નલ એન્ટ્રી નીચે એક્સપ્લેનેશન લખીએ છીએ, એને કહેવાય નરેશન. બરાબર? જેને બાજે લખો ને તમે, બાબત જે. યસ સર. નરેશન. બરાબર? પછી રેકોર્ડિંગ ઓફ બોથ ધ આસ્પેક્ટ. આપણે બંને આસ્પેક્ટ રેકોર્ડ કરીએ છીએ, ડેબિટ પણ અને ક્રેડિટ પણ. જર્નલ એન્ટ્રીમાં આપણે બે વસ્તુ રેકોર્ડ કરવાની. અને અમાઉન્ટમાં ઇટ મસ્ટ બી ઇક્વલ ઇન અમાઉન્ટ ટર્મ્સ. જો અકાઉન્ટ ભલે વધી જાય, એવું બની શકે ડેબિટમાં 5 અકાઉન્ટ, ક્રેડિટમાં 1 અકાઉન્ટ, પણ અમાઉન્ટ સેમ થવી જોઈએ, બસ. બરાબર છે? યસ સર. ચલો, તો અહીંયાથી જો બધા પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે 1 2 3 4 5 6 અને 7 ક્વેશ્ચન મિત્રો જર્નલ એન્ટ્રી તમારા હોમવર્કમાં છે.
બરાબર છે, સમજાય છે? ઈ અને કોલો ક્વેશ્ચન ઉપર જેટલું તમે તમારી જાતે કરશો ને મિત્રો, હું તમને ક્વેરી તો કરાવવાનો છું બધી વસ્તુ, બરાબર, એક એક વસ્તુ આપણે સોલ્વ કરશું ત્યાં, પણ એકવાર જાતે મથશો ને તો કાલે તમને ક્વેરીમાં સમજાશે કે સર આ શું કામ નહીં, આ શું કામ, આમ નહીં તો આમ શું કામ, બરાબર. એટલે રિક્વેસ્ટ છે બધા હોમવર્ક કરતા આવે, એવું નહીં કે ના ભલે નથી કર્યું તો કહી દેશો, કહી મને કઈ નુકસાન નથી, મને તો આ બધી જનરેટરી મોઢે છે, બરાબર છે. તમારે સિમ્પલી તમારે ટ્રાય કરવાની છે પેલા, અને બધું મસ્ત. જો અત્યારે ટાઈમ છે ને એટલે પ્રેઝન્ટેશન સાથે જ લખજો. ઇવન નેરેશન તો બધામાં કમ્પલસરી લખજો પ્લીઝ, કેમ કે ઘણા નેરેશન લખતા નથી આવડતું, એટલે બધામાં નેરેશન લખજો તમને જેવું આવે. ફેરબુક માં લખવાનું. યસ, ક્લાસ વર્ક બુકમાં જેમાં આપણે સમના સોલ્યુશન કરશો, બરાબર. ડન. નોટમાં લખવાનું સર કે ના, નોટ્સની બુકમાં, નોટ્સની બુકમાં મેં તમને કીધું એક પણ ક્વેશ્ચન નહીં આવે. ખાલી શું આવશે તો કે સર ચાર્ટ્સ છે અને એમાં ઓલું એક ઇલસ્ટ્રેશન મેં મુકાવ્યું હતું, બસ ઈ આવશે, બીજું કઈ નહીં. કેટલા સમ કરવાના સર? સાથે સાથ. ઓકે સર. સર સાંભળો, એક કામ કરજો, 7 માન લો કદાચ પૂરા ના થાય તો એટલીસ્ટ પેલા 3 તો પૂરા કરી જ લેજો. એમ કદાચ આપણે 1.5 કલાકમાં માની લો ખાલી 3 જ સમ થાય, મને ખબર ને 3-4 તો થઈ જ જશે, પણ માની લો 3 થાય તો એટલીસ્ટ મિનિમમ 3-4 તો પૂરા જ કરીને જ આવજો, બરાબર છે? ઓકે સર. જર્નલ એન્ટ્રી અને એનું નેરેશન બે લખવાનું, અને ફોર્મેટ બનાવી લખજો, એમને ધક્કલ પંચા 500 નહીં. આગળના લેક્ચર કઈ રીતે મળશે બધું એપ્લિકેશનમાં આવી ગયા મિત્રો. ગઈકાલે જ એપ્લિકેશનમાં મારા બધા પહેલાના લેક્ચર મુકાઈ ગયા છે, ઇવન આજનો લેક્ચર પણ હું હમણાં મૂકી દઈશ. ઓકે સર, એકાદ બે ઉદાહરણ દે દો ને નરેશન ના, તો ખબર પડે કે એ રીતના લખી નાખી. ચલો દેખાડી દો એક્ઝામ્પલ. જો શું લખ્યું છે, શ્રી ગણેશ સ્ટાર્ટેડ બિઝનેસ વિથ કેશ, બરાબર છે. તો જનરલી જો હંમેશા બીંગ પહેલા તો લખાય, અમે ઇંગ્લિશમાં શું લખાય, પહેલા બીંગ લખાય, બીંગ બિઝનેસ. હવે એક વસ્તુ યાદ રાખજો, ઇંગ્લિશ તમને થોડુંક એકાદું કહી દઉં, જ્યારે પણ આગળ બીંગ લખ્યું હોય ને તો અહીંયા વર્બ નું છે ને ત્રીજું ફોર્મ આવી જાય, બરાબર છે. બીંગ બિઝનેસ સ્ટાર્ટેડ, સ્ટાર્ટ નહીં સ્ટાર્ટેડ, બીંગ બિઝનેસ સ્ટાર્ટેડ વિથ કેશ. માની લો સેલ કર્યું હોય તો બીંગ, બરાબર છે, બીંગ ગુડ્સ. અહીંયા સેલ નહીં લખવાનું, સેલ નું થર્ડ ફોર્મ થઈ જાય સોલ્ડ, બીંગ ગુડ સોલ્ડ. એટલે આ એક છે ને તમારા નોલેજ માટે દઉં છું કે જ્યારે બીંગ લખાય ને ત્યારે વર્બ નું છે ને થર્ડ ફોર્મ લખાય, બરાબર છે. આ ઓબ્જેક્ટ હોય, આ શું ઓબ્જેક્ટ કે સબ્જેક્ટ જે બી હોય, બરાબર છે. પણ બીંગ અને આ વર્બ, બીંગ લખો તો વર્બ નું થર્ડ ફોર્મ લખવાનું હંમેશા, એટલે તમારું ઇંગ્લિશમાં સાવ ઓલું ખરાબ ન લાગે. જો ઈ જ કહું છું, બીંગ સેલ્સ મેડ ન લખાય, બીંગ ગુડ સોલ્ડ એવી રીતના લખો તો વધારે મજા આવશે, કેમ કે નોર્મલ ઇંગ્લિશ એમાં લખવાની જરૂર નહીં ને? ના ના, અમાઉન્ટ લખવાની જરૂર નથી. ઓકે. હેલો સર. ઓકે ને અભયભાઈ શું કહે છે, આજે ડ્રીમમાં નેરા ની નોરા આવશે, તો બેટા ઘરે ધ્યાન રાખજે બેટા, બરાબર. ચલો પછી. હેલો સર. હા બોલો બેટા. સર, એક્ઝામ્પલ 1 અને 2 લખવાની જરૂર છે, ડબલ એન્ટ્રી સિસ્ટમ નીચે આપ્યા થાય. શું સમજાણું નહીં ને? એક્ઝામ્પલ 1 2 શેની વાત કરો છો? સ્ટડી મટીરિયલ નું કયો છો? હેલો, પેજ નંબર 37 ઉપર છે ને ઈ કે. યસ સર. હા, જો પેજ નંબર 37 પર છે ને, ના ના, ઈ ખાલી તમારે રીડ કરવા છે, લખવાના નથી, કઈ રીડ કરવાના જસ્ટ. ઓકે સર. ઓકે, બરાબર છે. તમારે ઉપર પહેલો ક્વેશ્ચન ઓલો કરવાનો, બરાબર, અકાઉન્ટ, ઈ તો તરત થઈ જશે. પછી જર્નલ એન્ટ્રીમાં આમ તો 7 સમ છે, પણ એટલીસ્ટ 3 સમ થઈ જાય ને એટલું કરજો, 3 સમ થઈ જાય એટલું તો કરજો, બરાબર છે. ઓકે સર. ઓકે, ડન. ચલો તો આ જે યસ વિજય, તમારે વિરાજ, તમારે કઈ શું પૂછવું છે? સર, આ સબસિડી ની બુક્સ છે